टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 24 કલાક બાદ વાતાવરણમાં પલટો આવશે। આવતીકાલથી ઠંડીનું જોર વધશે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। શિયાળામાં પણ માવઠાની શક્યતા રહેશે। ડિસેમ્બરમાં ઠંડી રેકોર્ડ તોડશે। તો અહીં અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। શિયાળામાં પણ માવઠાની શક્યતા જોવા મળશે। ડિસેમ્બરમાં ઠંડી રેકોર્ડ તોડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને 24 કલાક બાદ વાતાવરણમાં પણ પલટો આવશે। નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે તારીખ 17મી નવેમ્બરમાંથી કંઈક અંશે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને થોડા દિવસ પછી 15 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। ત્યારબાદ બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા થોડુંક વધી શકે, પરંતુ તારીખ 22, 23, 24ની આસપાસ કે 26 સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે। ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કંઈક ઘટાડો થશે। અત્યારે ઘઉંના વાવેતર માટે મહત્તમ તાપમાન વધુ છે। ઓપ્ટિમમ તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેવું રહે તો ઘઉંનું વાવેતર સારું થઈ શકે અને જીરામાં તેથી નીચું રહે તો સારું રહે। અજમામાં પણ ઠંડી હોય તો અજમો પણ સારો થાય, પરંતુ હાલમાં મહત્તમ તાપમાન વધુ રહેતા સવારના ભાગમાં ઠંડી પડશે, હજુ ઠંડી રહેવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન ઘટે તો જ સારા વાવેતર થઈ શકે। એટલે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાનુકૂળ હવામાન થવાની શક્યતા રહેતા ઘઉંનું વાવેતર એટલું બધું મોડું પડવાની શક્યતા રહેશે નહીં। લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈથી પછી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું થઈ શકે, પરંતુ લગભગ નવેમ્બરના આખરી સપ્તાહ અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં હવામાનમાં મોટો પલટો હોવાની શક્યતા રહેશે। ઠંડી અંગે જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી હોવાની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે। 27મી ડિસેમ્બરે ઠંડા પવનની લહેરો ચાલશે, જેના લીધે ન્યૂનતમ તાપમાન લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ તો કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। શિયાળામાં ઠંડી વધારે પડવાની શક્યતા રહેશે।